નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું બીકોમ સેમ 5 ની અંદર. આજે આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ. તો કે યસ, આજે આપણે વાત કરવાના છીએ સ્ટોરી નંબર 5, જેનું ટાઇટલ હતું ધ સ્નેક ચાર્મર. તો કે યસ, એના અંતર્ગત આજે આપણે વાત કરીશું. ચલો, આજે આપણે વાત કરીશું ધ સ્નેક ચાર્મર પાર્ટ 3 ની અંતર્ગત. તો કે યસ, એની અંતર્ગત આપણે છે એ વાત કરીએ હતી જખરા અને લાધુનું કેરેક્ટર છે એ બે કેરેક્ટરની. અને એના અંતર્ગત છે એ જખરા છે એ કઈ રીતના ગુડ લુકિંગ હોય છે, હેન્ડસમ હોય છે. તો કે યસ, એની મધરની જે સ્ક્રીન છે, ગ્લેસ છે, એને મળ્યો હોય છે. અને એનું જે માઇન્ડ છે, મતલબ એની જે સ્કિલ છે, એને ફાધર જોડેથી મળી હોય છે. તો આ બધી જે આ વાત છે એને આપણે કરી ગયા છીએ. અને એના અંતર્ગત જખરા છે પોતાનો શો છે એ સ્ટાર્ટ કરતો હોય છે વિલેજની અંદર. અને એના અંતર્ગત છે 2 દિવસ ફ્લુએટ વગાડ્યા પછી, જે મેલોડી સોંગ્સ છે એ વગાડ્યા પછી શું કરે છે, ત્રીજા દિવસે જે છે ઉજળિયા ટેકરો છે ત્યાંથી શું કરે છે, તો બંને સ્નેક છે એને કોબરા છે એને પકડે છે અને તેને હવે લઈ આવે છે ગામની અંદર. અને એના અંતર્ગત એવું કહેવામાં આવે છે કે 15 દિવસ માટે જ આને શું કરવામાં આવે છે, લાવવામાં આવે છે. પછી એને છોડી દેવામાં આવે છે. જો એવું નહીં કરે તો એની માટે એને છે એ શું થશે, તો કે સજા થશે. ભગવાન સજા આપે છે. મતલબ આપણે પણ તો કે જીવદયા રાખવી જોઈએ. તો કે યસ, આવી જ રીતના વાત કંઈક લાધુ શીખડાવે છે જખરાને. અને હવે વાત ચાલે છે આગળ. તો કે યસ, ચાલો શું કે છે, તો એ સમયે those eyes, the one who could sway in the cobras was more charming than the swaying snakes. શું કે છે, તો કોબ્રાની આંખો છે એ સૌથી વધારે સારી હોય છે જે કોબ્રાનું જે સ્નેક ચાલે છે એની કરતા. they were the eyes of Tejaba, who was the hiding behind the balcony door at the gate of her castle. જો સમજો શું કહે છે, આપણે પ્રીવિયસ વિડીયોની અંદર વાત કરી હતી કે જે આપણો જખરા છે એ શું કરે છે, તો પોતાનો શો છે એને ચાલુ કરવાની તૈયારી. હવે આ શો ચાલુ થઈ જાય છે ત્યારે બધા જખરાને જોતા હોય છે અને કોબરાને જોતા હોય છે. એ જ સમયે those eyes, બધાની આંખો છે, the one who could sway the cobras was more charming than the swaying snake. જે સરકતો સાપ છે એની કરતા કોબરાની આંખો છે એ વધારે બધા લોકોને એટ્રેક્ટ કરે છે. there were the eyes of Tejaba. તેજાબા નામનું નવું કેરેક્ટર આવે છે. who was the hiding behind, એ છુપાઈને જોતા હોય છે. શેને, તો બાલ્કનીનો ડોર જે હોય છે તે છુપાઈને જોતા હોય છે પોતાના કેસ્ટલની અંદર, પોતાનું જે મહેલ છે એની અંતર્ગત. તો કે યસ, એટલે તેજાબા છે એ નવું કેરેક્ટર આવ્યું છે, એ મહારાણી હોય છે. એની આપણે વાત કરીએ આગળ. ચલો, સી વોઝ ધ ન્યૂ ઠકરાની. તો આ છે ને નવી ઠકરાની. ઠકરાની મતલબ શું, ઠાકોરના મહેલો હોય એના અંતર્ગત આ નવી એની માલકીન હોય છે. તેજાબા વોઝ ધ વેરી ફાઉન્ટેન ઓફ બ્યુટી એન્ડ ગ્રેસ. એ તેજાબા છે એ બધા માટે વખણાતી હતી. શેની માટે, તો બ્યુટી, તો એને ગ્રેસ માટે. તો કે યસ, એની માટે ફેમસ હતી. ધ એન્ટાયર વિલેજ વોઝ ધ અંડર હર સ્પેલ. બધું આખું વિલેજ છે પોતાના જે છે એ ઘરની અંદર રહેતું હતું ત્યારે, બધું આખું જે વિલેજ છે એની અંડરમાં હતું. મતલબ ઠકરાની કે એ જ થતું હતું આખા વિલેજની અંદર. ચલો, તેજાબા વોઝ ધ વેરી ફાઉન્ટેન ઓફ ચાર્મ એન્ડ ગ્રેસ. તેજાબા છે એકદમ છે એ સરસ મજાના, એની ગુડ લુકિંગ અને બ્યુટીફુલ અને ચાર્મ અને ગ્રેસ લાગી રહ્યા હતા. ધ એન્ટાયર વિલેજ વોઝ ધ અંડર હર સ્પેલ. તો એ જ આપણે વાત કરી કે એમના છે એ વિલેજ, એમના આખું ગામ એના હાથમાં હતું. Tejaba was so proud that she did not even care to glance at the great precise. શું કે છે, તેજાબા છે એમને પોતે જે મળેલી બ્યુટી છે અને પોતે જે મળેલું પાવર છે એને ક્યારેય છે એ એના ઉપર પ્રાઉડ ફીલ કર્યો નહોતો. But it was Tejaba's greatest despair that she had not come across anyone who matched her. તે એની સાથે એ ક્યારેય જે એ વચમાં આવતા નહોતા જે એમની સાથે મેચ કરતા હોય એમની સાથે, મતલબ એ જે છે એમની સાથે એવા કોઈ બીજા વ્યક્તિ સાથે કોન્ટેક્ટમાં આવતા નહોતા. when she saw જખરા, પરંતુ તેમણે જ્યારે જખરાને જોયો ત્યારે she at once felt that he was the man she would most certainly like to have. અને જ્યારે જખરાને ફ્લુએટ વગાડતા જોયો એ જ સમયે શું થાય છે, તો બધા લોકોને એવું લાગે છે કે આ જખરા છે મહારાણીને એવું લાગે છે, ઠકરાનીને, તેજાબાને, કે આ એ જ જખરા છે જેને લાઈક હું કરું છું. જખરા puffing up is the cheeks as big as coconut shell. જે જખરા છે પોતાના જે ચીક્સ છે, ગાલ છે, એને ફૂલાવે છે જાણે કોકોનેટ ના હોય એ પ્રમાણે, સમજાય? એટલે કે ખૂબ જ છે એ હાર્ડ વર્કની સાથે પોતે છે એ મેલોડી સોંગ વગાડતો હોય છે. વોઝ સ્વેઇંગ, અને એ જ સમય જ્યારે સરપતો હોય છે સ્નેક ત્યારે, એન્ડ with him was swaying the
પેર ઓફ કોબ્રા એ પોતે પણ સાથે સાથે શું કરે છે સરપતો હોય છે જે સાપ છે કોબ્રાની જે પેર છે એની સાથે સાથે. In the center of the hood of the male cobra was a lovely pale black mark. શું છે તો જે મેલ કોબ્રા છે એના સેન્ટરમાં જે છે એની અંદર શું છે તો પેલ બ્લેક કરીને એક માર્ક હોય છે, ટપકું હોય છે. એન્ડ ધેટ ડાર્ક અને આ જે ડાર્ક છે તે બ્યુટીફુલ હુડ ઓન ધ બ્લશિશ વ્હાઇટ નેક ઓફ ધ કોબ્રા અને જે એનું નેક છે ગળામાં જે કોબ્રાનો ગળાનો ભાગ છે નેકનો ભાગ ત્યાં પણ આવું એક બ્લશિશ વ્હાઇટ મતલબ થોડુંક છે એ સફેદ પડતું ત્યાં પણ એક શું હોય છે માર્ક હોય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ. ચલો એ સમય વોઝ વેરી ચાર્મિંગ ઇન ડેડ ઇટ રિમેન્ડ વન ઓફ ધ છત્રા ઓવર ધ શિવલિંગા. તો આ છે એ જ સમય શું થાય છે તો જાણે આજે ઓલો ડાર્ક કલરનું લાગી રહ્યો હતો ને કેવું લાગી રહ્યું હતું તો કે જાણે એને છત્ર પહેર્યું હોય શિવલિંગ ઉપર. મતલબ શું તો કે આપણે જોયું હશે શિવલિંગ હોય એની ઉપર છે એ સ્નેક છે સાપ છે એ શું કરે છે તો ઉપર એક આ કે ને છાંયો આપીને બેઠો હોય મતલબ એને કવર કરીને બેઠો હોય એવું લાગી રહ્યું હોય છે. તો એ જ રીતના અહીંયા આને લાગતું હતું આ કોબ્રાને અંતર્ગત. એન્ડ ધ ફિમેલ કોબ્રા અને એ જ સમયે ફિમેલ કોબ્રા છે એ સ્વેઇંગ બાય ધ સાઇડ ઓફ હર મેલ અને જે મેલ છે જે મેલ કોબ્રા ફરતો હતો એની બાજુમાં આ ફરતી હોય છે. એક્સપ્રેસ્ડ હર માઇટી પાવર થ્રુ હર મેજેસ્ટિક કર્વ which was very much like that arch of the પુરદ્વાર. શું કે છે પુરદ્વાર એમ કે છે કે જ્યારે જે એ સાઈડની સાથે સાથે પોતે ફરતી હોય છે અને આ એવું બતાવવા માંગતી હોય છે કે એમ કે છે કે જે પોતે પણ એના મેલની સાથે જેનો હસબન્ડ છે જે મેલ કોબ્રા છે એની સાથે જાણે પોતાના મેજેસ્ટિક કર્વ એટલે કે એને જ્યારે આ મેજેસ્ટિક એટલે કોણ જે જખરા વગાડે છે સોંગ એની સાથે સાથે પોતે ફરતી હોય છે પોતાના હસબન્ડની સાથે. જખરાસ આઈસ ears and nose nice entire self were now concentrated only the snout of the male cobra. જખરાની આંખો કાન અને નોઝ બધું જ છે એ શું છે કોના ઉપર કેન્દ્રિત હોય છે કોન્સન્ટ્રેટેડ હોય છે તો કે એ છે એ મેલ કોબ્રા ઉપર કોન્સન્ટ્રેટેડ હોય છે. ઓન ધ બ્રાઇટલી શાઇનિંગ આઈસ ઓફ હિઝ ફિમેલ અને જેમ જેમ છે એને જેની ફિમેલ હતી એની બ્રાઇટનિંગ આઈસ હતી એની ઉપર એનું નોટિસ કરે છે. જખરા હેડ બીકમ વન વિથ હિઝ ફ્લુઅટ. જખરા છે એ પોતાના એક ફ્લુઅટની સાથે હોય છે. ધોઝ આઈસ ધેટ વેર સ્ટોપિંગ એટ ધ ઇવોકેટિવ સાયલેન્સ. એની આંખો છે એ શું છે તો કે એ સમય એકદમ શાંતિ લાગી રહી હતી મતલબ કોઈ પણ પ્રકારનું છે એ એક્સપ્રેશન એના દેખાતા નહોતા. વાય ડીડન્ટ ધે રાઇઝ અપ જસ્ટ ફોર અ મોમેન્ટ ફાઇનલી. શું કે છે એમ કે છે વાય ડીડન્ટ ધે રાઇઝ અપ જસ્ટ વન્સ ઈ છે એ કેમ આ વગાડતો ઊંચા અવાજે વગાડતો નથી જસ્ટ ફોર એ મોમેન્ટ થોડીક ક્ષણો માટે પણ. તો ફાઇનલી અંતે તેજાબા બ્રશ્ડ હર બેંગલ્સ ઓન ધ ડોર સો ધેટ ધોઝ સ્ટોપિંગ આઈઝ શુડ બી ડાયવર્ટેડ ટુ હર. હવે તેજાબા છે ને એ શું કરે છે તો પોતાની બંગડી છે બેંગલ્સ છે એને ઘસે છે તો કે યસ અને આ જે છે ઘસરાવાના કારણે તો એ જે સાઉન્ડ આવે છે એના કારણે જખરાનું જે આંખો હતી એને જે ધ્યાન હતું કોન્સન્ટ્રેટેડ હતું જે મેલ કોબ્રા અને ફિમેલ કોબ્રા ઉપર ત્યાંથી ડાયવર્ટ થઈ જાય છે. એન્ડ એટ ધ ટિંકલિંગ સાઉન્ડ એટલે એ જે ટિકલિંગ સાઉન્ડ હતો જે અવાજ આવ્યો એના કારણે ફોર એ મુમેન્ટ અને થોડીક ક્ષણો માટે યસ ઓનલી ફોર એ મુમેન્ટ જખરાસ આઈ લેસિસ રોઝ. શું કે છે આઈ લેસિસ રોઝ મતલબ શું એની આંખો છે પાપણો છે એ ઊંચી થઈ જાય છે મતલબ છે એને હવે બ્રાઇટ થઈ જાય છે કેમ કે એને આ મહારાણીને ઠકરાનીને જે બ્યુટી અને ગ્લેસ જોઈને એની આંખો છે એ તો કે વધારે બ્રાઇટ થઈ જાય છે. એન્ડ ઇન ધેટ વિંક ઓફ એ મુમેન્ટ અને એ જ સમયે એક થોડી ક્ષણો માટે જસ્ટ ઇન ધેટ બ્રીફ અ મુમેન્ટ જખરા હેડ ધ એક્સપ્રેશન ઓફ હિઝ અ લાઈફ ટાઈમ. અને આ જ મુમેન્ટ હતા ને એની અંદર એવું લાગી રહ્યું હતું કે જખરાના જે એક્સપ્રેશન છે એ આખી જિંદગીભરના એક્સપ્રેશન એક જ ક્ષણની અંદર મળી ગયા હોય. ધ કોબ્રા પેર હેડ રીચડ ધ પિનેકલ્સ ઓફ જોય અને જે શું છે કોબ્રા પેર છે ને એ પોતાના અંતિમ ક્ષણોમાં મતલબ શું અંતિમની ટોચના ક્ષણોમાં શું હોય છે તો કે પોતાના જે આનંદ આપતા હોય છે મતલબ જે સ્વેપિંગ કરે છે સ્નેક એ ક્ષણોમાં હોય છે ત્યારે when the notes of the fluid had reached their climax અને જ્યારે છે પોતાના જે ક્લાઇમેક્સ હતો મતલબ શું ફ્લુઅડ છે એ જે સોંગ હતું મેલોડી સોંગ એ અંત આવવાનો હોય છે ત્યારે તો આ છે પોતે સ્નેક છે એ બધા શું કરે છે તો બંને મેલ અને ફિમેલ કોબ્રા છે એ પોતાના પિનેકલ્સ અંતરના ક્ષણો સુધી નાચે છે. To bring them back from their
ઇસ્કેટિક્સ સ્વેઇંગ એ પોતે છે એ સરપીને છેલ્લે અંતે ત્યાં જાય છે. ધ ટેમ્પો ઓફ ધ ફ્લુઅટ મ્યુઝિક વોઝ ટુ બી અ ગ્રેડ્યુઅલી સ્લોડ ડાઉન, અને ટેમ્પો હતો જે વોઇસ હતો એ ધીરે ધીરે હવે શું થાય છે, ધીમો થતો જાય છે. તો કે યસ, ઇન્સ્ટેડ ધેર વોઝ અ સડન બ્રેક એન્ડ ધેટ ડિસ્ટર્બ ધ ઓબ્સર્ડ કોબ્રાસ, અને એના જ સમય અચાનક જ શું થાય છે, તો એક બ્રેક પડે છે. મતલબ જે આ ચક્ર છે એ ફ્લુઅટ કન્ટિન્યુ વગાડતો હોય છે, અને એની જ સાથે તો મેલ અને ફિમેલ કોબ્રા પણ શું કરતા હોય છે, સ્વેઇંગ અને ડાન્સિંગ કરતા હોય છે. એ જ સમયે પોતે જ્યારે આનંદ હોય છે, પોતે જ્યારે ક્લાઇમેક્સની ઉપર હોય છે ટોન, તો એ સમય શું થાય છે, તો એના જ અંતર્ગત છે એ પિનેકલ્સ ઉપર હોય છે પોતાના, મતલબ જે ટોપ લેવલ ઉપર હોય છે પોતાના જોઈ ત્યારે, તો એમાં અંદર એક ડિસ્ટર્બ્સ પડે છે, બ્રેક પડે છે. તો કે યસ, ચાલો હવે કયો બ્રેક પડે છે એની અંતર્ગત વાત કરીએ. તો રિઝલ્ટન્ટ એગોલી વોઝ ટેરિબલ, અને જે અંત આવવાનો હતો એકદમ શું થઈ ગયો, તો કે દુઃખદાયક હતો. એન્ડ ધ વર્થ એન્ડ ધ કોન્સિક્વન્ટ પોઈઝન વેર સ્ટીલ મોર ટેરિબલ, અને જે એનું ઝેર હતું, પોઈઝન હતું, એ છે એ વધારે ને વધારે તીવ્ર બની રહ્યું હતું, મતલબ પીડાદાયક બની રહ્યું હતું. વિથ ફ્રિંકટિંગ હિઝ ધ હુડ ઓફ ધ કોબ્રા સ્ટ્રક જખરાસ પામ, જે છે એ શું કહે છે, તો જખરાની જે હથેળી હતી એના અંતર્ગત છે એ શું કરતો હતો, તો ઓલો જે સ્નેક છે એ શું કરતો હતો, તો હવે આ જે બ્રેક પડ્યો એના કારણે જખરાના પામમાં હથેળીમાં છે એ પોતે હવે શું કરતો, તો કે પોતાના હિઝ દ્વારા, હિઝ એટલે શું, એની જે ફેણ છે એના દ્વારા શું કરતો, તો પોતે છે હવે એની અંદર શું કરતો, તો પોતાનું પોઈઝન છે એ ઉમેરતો હતો, અને ફરીવાર જખરાને યાદ કરાવતો હતો, એમ કે અહીંયા સિંગિંગ ચાલુ છે, મેલોડી સિંગિંગ. ચલો, એન્ડ ઇટ્સ શાર્પ ટીથ મેડ અ વુડ વાઉન્ડ ધેર, અને એ જે પોતાના શાર્પ ટીથ હતા એને વાઉન્ડ કરીને શું કરતો હતો, તો એના પામ ઉપર લઈ જતો. ધ ફ્લુઅટ સ્લિપ્ડ ફ્રોમ જખરાસ હેન્ડ, અને આના કારણે જે એ જખરાના જે છે એના હાથમાંથી ફ્લુઅટ છે એ પડી જાય છે. ધેર વોઝ અ કન્ફ્યુઝન ઇન ધ ક્રાઉડ, હવે જખરાના આ જે જોતો તો જખરાનો શો ચાલતો હતો એની અંતર્ગત ક્રાઉડને હવે કન્ફ્યુઝન થાય છે કે આ શો હવે કઈ રીતના આગળ વધશે, શું થયું. બટ જખરાસ વોઝ અ સ્ટીલ એલર્ટ, પરંતુ જખરા છે એ એલર્ટ હતો, તૈયાર હતો. હી સમ હાઉ મેનેજ્ડ ટુ ગેટ ધ કોબ્રાસ બેક ઇન ધ બાસ્કેટ, પરંતુ જે ફેણ મારતો હતો કોબ્રા, હિઝ મારતો હતો, એના અંતર્ગત હવે કંટ્રોલ કરીને પોતે શું કરે છે, બાસ્કેટની અંદર ફિમેલ અને મેલ કોબ્રાને કમ્પ્લેટ પૂરી દે છે. વેરી સૂન એ ગ્લાસ ગ્રીન રાઉન્ડ માર્ક રોઝ, અને એ જ સમય તો કે જે છે એ શું ગ્લાસ ગ્રીન રાઉન્ડ માર્ક એટલે કે ગ્રીન કલરનો રાઉન્ડ માર્ક હતો એ વેર ધ કોબ્રા હેડ સ્ટ્રક, અને એની અંતર્ગત હવે એને પૂરી દેવામાં આવે છે. ધ કોઈન ધેટ ધ એપ્રિશિએટિવ ઓડિયન્સ હેડ થ્રોવન ફોર હિમ રિમેઇન્ડ ધ અનટચડ, જે એ છે જે બધા ઓડિયન્સ પૂરો થયો સો પછી બધા છે એ કોઈન ફેંકે છે, મતલબ એને જે છે ઇનામમાં આપે છે. એન્ડ જખરાસ resisting his head on the basket in which he had just shot the cobra, પરંતુ એનું ધ્યાન છે પૂરેપૂરું ક્યાં હોય છે, તો જે કોબ્રાને કમ્પ્લીટલી પેક કર્યા છે બાસ્કેટની અંદર એના અંતર્ગત, એનું કોઈન ઉપર ધ્યાન હાલ હોતું નથી. fell into a swoon. Promptly the news spread all over the town that Jakhra had been bitten by the cobra, અને હવે ખરેખર બધાની આ છે વાત વહેતી થઈ ગઈ વિલેજની અંદર કે જખરાના હાથમાં હવે જે ઓલું જે હિઝ કર્યું હતું, મતલબ હિઝ ઓફ ધ હુડ એટલે શું, ફેણ મારી હતી અને જે પોઈઝન ઉમેર્યું હતું એ હવે એના શરીરની અંદર ફેલાઈ ગયું છે. વન ઓફ ધ પીપલ ઇન ધ ક્રાઉડ રિમાર્ક, અને એક જે ક્રાઉડ હતું, ઓડિયન્સ હતું, એમાંથી એક પીપલ એક છે એ નોટિસ કર્યું, શું એ નક્કી કરે છે, યુ મે બ્રિંગ અપ અ સ્નેક ઓન મિલ્ક, તમે છે એ શું કરો, યુ મેલ બ્રિંગ અપ અ સ્નેક ઓન મિલ્ક, તમે છે એ સ્નેક છે એનું દૂધ છે એ, બટ ઇટ વોઝ અ સ્નેક આફ્ટર ઓલ, પરંતુ છે છેલ્લે તો સ્નેક જ છે, મતલબ બધું દૂધ છે એને પી જવાની વાત કરે છે. ઇટ ડઝ નોટ ગીવ ઇટ્સ નેચર સો ઇઝીલી હેઝ ઓલ ધેટ, પરંતુ આ જે બન્યું એ કુદરતી હતું નહીં. એન્ડ ધેન, અને પછી કેમ અનધર રિમાર્ક, અને પછી એક નવો માર્ક આવે છે, હાવેવર સ્મોલ, આ છે કઈ રીતના આટલું નાનું હોઈ શકે, એ કોબ્રા ઇઝ ઓલવેઝ અ ટેરિબલ થિંગ, કોબ્રા છે હંમેશા એક છે એ દર્દનાક છે એ ઝેર હોય છે. પોઈઝન વિલ બી ઓલવેઝ કિલ એ પર્સન, પરંતુ જે છે એમ કે પોઈઝન છે જે એ હંમેશા માણસને મારી નાખે છે. ઇટ મે બી અ સ્મોલ ક્વોન્ટિટી ઓર ઇટ મે બી બિગ પોઈઝન ઇન પોઈઝન, શું કે છે એ નાનું ઝેર હોય, ઓછું ઝેર હોય અથવા વધારે ઝેર હોય, પણ એ માણસને મૃત્યુ તરફ લઈ જાય છે. એન્ડ અગેન, અને બીજી વાર, ઇટ ઇઝ નોટ સેડ ધેટ a mason would die as he is building and the pearl diver
would die in the stormy sea. મતલબ શું? તો કે એમ કહે છે કે જ્યારે બિલ્ડિંગ બનાવતા જે મિસ્ત્રીની શું થાય છે મૃત્યુ થઈ જાય એવી જ રીતના જ્યારે કોઈ સ્ટ્રોમી સી ની અંદર મતલબ દરિયા જે ભયાનક દરિયો હોય એના અંતર્ગત જે પર્લ ડ્રાઈવર એટલે શું વહાણવટાનો જે કરતો હોય એનું મૃત્યુ થાય એવી રીતના મૃત્યુ થઈ જાય છે. ઇન ધ સેમ વે તો એ જ રીતના આમનું મૃત્યુ પણ થઈ જાય છે. The snake charmer too would meet his death through his snakes. શું કહે છે મોસ્ટ ઓફલી જે સ્નેક ચાર્મર છે એનું મૃત્યુ તો આ સ્નેકના પોઈઝનના કારણે થતું હોય છે. ઇટ ઇઝ અ જોક. આ એક જોક હતો. કીપિંગ સચ અ ઇનવરસ સ્નેક ઇન સચ અ બિગ બાસ્કેટ. અને ખરેખર છે આ જે ખતરનાક જે કોબરા બન્યા હતા એને પૂરી દેવામાં આવ્યા. ઇટ ઇઝ એ ટાસ્ક એઝ ડિફિકલ્ટ એઝ વોકિંગ ઓન ધ રોઝર્સ એડ્જ. શું કે છે રેઝર્સ એડ એટલે શું જે ધારના કિનારે ચાલવાનું હોય એક જે તીક્ષ્ણ ધાર એવી રીતના ચાલવું એટલે આ બાસ્કેટની અંદર પૂરવા એ બે સરખું હતું. એન્ડ વન મસ્ટ ડુ પેનન્સ લાઈક ધ મોસ્ટ એસ્ટોર યોગીસ એન્ડ ધ વન મોસ્ટ ડેની વનસેલ્ફ લોટ એન્ડ લોટ્સ ઓફ થિંગ. અને એ જ સમય શું થાય છે લોટ્સ એન્ડ લોટ્સ થિંગ જાણે એક યોગી છે એ વિચારી રહ્યો હોય એવી રીતના આની અંદર ઘટના ઘટે છે. ઓનલી વિથ ધ પાવર સચ અ પ્યોરિફાઈ કેન. અને એને છે એ પોતાનો પાવર છે એ પવિત્ર છે. ધેસ એનિમલ બી કેપ્ટ અંડર કંટ્રોલ. અને એના કારણે છે એ એનિમલ એને કંટ્રોલ કરે છે. ઇટ ઇઝ આફ્ટર ઓલ અને અંતે નોટ ઇઝી ટુ શટ ધ ડ્વિલર્સ ઓફ ધ એન્ટ હિલ ઇન એ બાસ્કેટ. એમને બાસ્કેટની અંદર લઈ જવા એટલા ઇઝી હતા નહીં. મતલબ ડિલિવર્સ એટલે શું અહીંયા છોડી દેવા. તો કે યસ મોરેવર અને એલ્ડરલી એક્સપિરિયન્સ્ડ સ્નેક ચાર્મર જે ભૂતકાળના જે એક્સપિરિયન્સ છે સ્નેક ચાર્મરના એ મે એટલીસ્ટ ટ્રાય ટુ ડુ સમથિંગ. બધાએ આવી ટ્રાય કરેલી છે. ધીસ જકરા ઇઝ અ મેરો બોય. તો એ પણ તેમાંથી એક બોય હતો. વોટ કુડ હી ડુ. તેમણે શું કર્યું હશે. એન્ડ બિલીવ મી ધીસ ઇઝ અ પ્રોફેશન ઓફ સ્નેક ચાર્મર સિઝન આર્ટ બાય ધ ઇટસેલ્ફ. જે આ પ્રોફેશન હતું જે સ્નેક ચાર્મિંગનું એ પોતાની એક કળા છે. ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ આર્ટ એટ ધેટ. મતલબ આ એક કળા છે એ ખૂબ જ અઘરી કળા છે. યુ મસ્ટ લુક આફ્ટર ધ સ્નેક એઝ ઇફ દે આર યુ ઓવન ચિલ્ડ્રન. તમે છે એ તમારે બાળકને પાળતા હોય એવી રીતના તમારે આ સ્નેકને પાળવું પડે છે. મતલબ એની એટલી કેર કરવી પડે છે. ઇફ યુ કેચ ધેમ તમે એને પકડો છો ત્યારે યુ કાન્ટ કીપ ધે ઇન યોર બાસ્કેટ લોંગર ધેન અ ફોરનાઇટ. તમે છે એને શું તો કે બહુ રાત્રિના સમય માટે એને રાખી શકતા નથી. બહુ મતલબ રાત્રિના સમય બહુ એને રાખી શકતા નથી. ઇવન વિથિન ધેટ લિમિટ. અને એ લિમિટના એક લિમિટ હોય છે ત્યાં સુધી. Is it a joke to have a pair of cobras dance to the tone of the flute just for the sake of a few coins? તો તમને શું લાગે છે કે આ કોઈન છે એની માટે શું આ કોબરા છે એ નાચતા હશે? તો કે ના, પણ એ મેલોડી સોંગ છે એના કારણે નાચતા હોય છે. યુ મસ્ટ હેવ અ હાર્ટ ઓફ સ્ટીલ. તમે પણ છે એમને શું છે તો કે એમને પણ છે એ પોતે હાર્ટ હોય છે. એન્ડ ઇટ ઇઝ નોટ ઇઝી ટુ હેવ અ હાર્ટ ઓફ સ્ટીલ. જે છે એ હાર્ટ છે એ બહુ અઘરું હોય છે. મતલબ પોતે પણ એક છે એમનું હાર્ટ હોય છે. યુ માઇન્ડ મસ્ટ બી પ્યોર. તમારું માઇન્ડ પણ છે પવિત્ર રહેવું જોઈએ. એન્ડ યોર આઈઝ શુડ બી ક્લિયર લાઇક અ પાઉરિંગ ઓઇલ. શું કહે છે તો એમ કહે છે તમારી આંખો પણ છે એટલી પવિત્ર હોવી જોઈએ કે ક્લિયર હોવી જોઈએ જેના કારણે આંખોની અંદર કોબરા જોઈને છે અને ટોન સાંભળીને એ ડાન્સ કરી શકે. ઇવન એ લિટલ ઇમ્પ્યોરિટી કેન ડુ અ લોટ ઓફ હાર્મ. જો તમારા આંખની અંદર થોડીક અપવિત્રતા દેખાણી તો તમને એનાથી હાર્મ થઈ જશે. મતલબ તો ખતરો ઉભો થઈ જશે. સ્નેક ચાર્મર્સ આર destined to beg and so they have got to hold out their hand at every door. જે સ્નેક ચાર્મર છે એને છે એક કામ મળ્યું છે મતલબ બે ભીખ માંગવાનું. તો કે યસ એટલે એના કારણે ડોર ટુ ડોર છે એ પોતે કલેક્ટ કરે છે પૈસા. બટ ધેર આઈઝ મસ્ટ બી ઓલવેઝ સ્ટોપિંગ. તેમની આંખો છે હંમેશા ઊભી રહે છે. ઇવન ઇફ ધ બ્રેસલેટ્સ ઓફ ધ લેડી ઓફ ધ હાઉસ ઇન ધ જિંગલ. શું કે છે તો એને જે હાથની અંદર રહેલું બાસ્કેટ બ્રેસલેટ છે એની અંદર હંમેશા આવીને ઊભી રહે છે. ધ આઈસ ઓફ ધ સ્નેક ચાર્મર શુડ નેવર લુક અપ. અને ત્યાંથી આંખો છે ઉપર જતી નથી. ધેટ ઇઝ હાઉ યુ કેન ગો અલોંગ ધ પાથ ઓફ ધ નોલેજ. તમે આ જે માહિતી છે એના આધારે કઈ રીતના આગળ વધી શકો. એન્ડ નોલેજ ઇઝ લાઈક અ મર્ક્યુરી. શું છે આ નોલેજ છે તમારે એ જ ગુરુ તમારા છે. ઓનલી ધ ડિઝર્વિંગ એન્ડ ધ લર્ન્ડ કેન ડાયજેસ્ટ ઇટ. તમે જે પણ શીખ્યા છો જે પણ ભણ્યા છો એને જ પાચન કરતા આવડવું પણ જરૂરી છે. મોરેવર ઇટ ઇઝ એન આર્ટ ટેમ ધ સ્નેક્સ
એન્ડ ટુ મેક ધેમ ડાન્સ, અને આ પણ એક કલા છે જેને તમે સ્નેકને પકડવાની છે અને ડાન્સ કરાવડાવવાનો છે. ધ મીક એન્ડ વીક કાન્ટ હોપ ટુ ડુ ઇટ, જે વીક વ્યક્તિ છે, જે ડરપોક વ્યક્તિ છે, એ આ કરી શકે નહીં. ઇટ ઇઝ અ કેસ ઇઝી ટુ લર્ન ધ ટ્રેડ ઓફ ધ સ્નેક ચાર્મર્સ, આ જે છે એ એની માટે જે સેલિંગ આવે છે સ્નેક ચાર્મિંગનું એ તમે ઇઝીલી કરી શકો છો, બટ ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટુ એક્વાયર રિયલ માસ્ટરી ઓફ ધ આર્ટ, પણ આ છે એને તમે ટ્રેડ કરી શકો છો પણ એની જે માસ્ટરી છે સ્નેક ચાર્મિંગની એ કરી શકતા નથી, એક આર્ટ છે. ઓનલી અ જીનિયસ કેન ડુ ઇટ, અને કોઈ પણ જીનિયસ વ્યક્તિ જ આ કરી શકે. ધ ભુવા ઓફ ધ વાછડા who was the greatest expert in the whole area, અને એવી જ રીતના જે છે એ પોતે ભુવા હોય છે એ શું હોય છે તો એ પણ આવી રીતના એક પોતે એરિયાની અંદર ગ્રેટેસ્ટ એક્સપર્ટ હોય છે. કેમ ટુ રિલીવ જખરાસ ઓફ ધ પોઈઝન્સ સ્ટિંગ ઓફ ધ કોબ્રા, અને એ જ સમયે જે આ પોઈઝન છે એ શું કરે છે રિલીવ કરી દે છે. He chanted મંત્ર આફ્ટર મંત્ર, એ છે મંત્ર ઉપર મંત્ર બોલતો હોય છે. એન્ડ he tried his very best, એ પોતાનું 100% આપવાની ટ્રાય કરતો હોય છે, બટ he was still unable to bring any relief, પણ એને કોઈ પ્રકારનું રિલીફ મળતું નહોતું. પીપલ વેર ડિસઅપોઇન્ટેડ, પીપલ છે પણ હવે ચિંતિત થઈ જાય છે. જકરા વોઝ અ લાઇંગ સ્ટીફ, હવે એ છે એ ખરેખર દર્દનાક હોય એવું લાગી રહ્યું હતું. As if the deep sleep, એ પોતે હવે બેભાન અવસ્થામાં ચાલ્યો જાય છે. He seemed to have no consciousness at all, હવે એને કોઈ પણ પ્રકારનું ભાન રહેતું નથી, મતલબ જે પોઈઝન છે એની અંદર ચડી ગયું છે. The audiences expressed its disappointment in various way, હવે બધા જ પોતાનું જે આ દુઃખ હતું એને અલગ અલગ વેથી જણાવી રહ્યા હતા. They were like a challenge to the Bhuva, who now started chanting his mantra is the desperately, હવે જે ભુવા હતો જે વાછડાની અંતર્ગત એ પણ શું કરે છે પોતાના મંત્ર બોલવાના શરૂ કરી જાય છે, અને જોખમ એની માટે હતું. બટ હિઝ એફર્ટ વેર સ્ટીલ ફર્ટાઇલ, શું કે ફૂટ્યા, એના જે એફર્ટ કરેલા હતા એ માત્રના રહી ગયા. He tried the final remedy against the snake bite, એના માટે છેલ્લો જે ઉપચાર હતો એને હવે ચાલુ કરે છે. He took a long piece of a cloth, એ લાંબા કપડું લે છે, and recite some more મંત્ર, અને છે એ લાંબા કપડું લઈને બીજા મંત્રો બોલે છે. And then he gave the last warning to the snake, અને છેલ્લે છે એ સ્નેકને લાસ્ટ વોર્નિંગ આપે છે. Now everybody expected that the poison from Jakhra's wound would come out, અને બધાને એવું લાગે છે કે બધાને એવી આશા હોય છે કે જખરાના જે છે એને ચડેલું ઝેર નીકળી જશે. If not, the Bhuva would start the tearing that piece of the cloth from end to end, અને શું કરે છે એને છે end to end જે મતલબ છેડો હોય છે એને ભેગો કરે છે. And the snake too would get torn like that, અને એ પણ છે જાણે સ્નેક એની છે શું કરે છે જે કાપડું હતું એને શું કરે છે તો સ્નેક હોય એ રીતના બનાવે છે કપડાને, રૂમાલને. People sitting beside Jakhra's body heard him mutter something, તો શું કરે છે એ છે એ તો કે બધા લોકો જે આજુબાજુ ઓડિયન્સની બાજુ ઉભા હતા એ છે એ જખરાસ બોડી હર્ડ હિમ મટર સમથિંગ, અને જ્યારે કંઈક મરમરતો હોય એવી રીતના એ બોલે છે જે ઓલા ભૂવા હતા એની ઇઝ અ સેમી કોન્શિયસનેસ સ્ટેટ, અને એ છે એ બેભાન અવસ્થામાં તો કે બોલતો હોય છે. He was supposed to have a said, જેમને એ લાગી રહ્યું છે કે બોલતો હોય, ભૂવા why are you harassing those dumb creatures in the basket, શું કે છે ભૂવા તમે આ છે શા માટે આ છે બાસ્કેટની અંદર રહેલાને બહાર કાઢો છો. Had it been only poison of the snake, આ તો માત્ર પોઈઝન જ હતું. It have gone long ago, અને આ તો ઘણા સમયથી ચાલી ગયો છે. But with that poison is mixed that other poison which is a sweet and yet sour, તો આ છે માત્ર એક એવું જે પોઈઝન છે જે મારા હાર્ટની સાથે મારા જે સ્વીટ વોઇસ છે એની સાથે હવે મળી ગયું છે. એન્ડ ધેર યુ મેજિક વોન્ટ વર્ક, તમારું કામ છે એ હવે કામ કરશે નહીં, મતલબ તમારું જે જાદુ છે જાદુ ટોના હવે વર્ક કરશે નહીં. એન્ડ ઇવન બિફોર ધેટ ભુવા could properly try his last trick, Jakhras lays lifeless, but those two eyes is the glistening bright behind the balcony door remained fixed on Jakhra's body. હવે જખરાની બોડી આ જે ભુવાએ ટ્રાય કરી પણ એનાથી કાંઈ જ થયું નહીં, અને જખરાની આંખો છે એ હંમેશા માટે બંધ થઈ ગઈ, અને એ છે એની અને બીજી તો કે જે બાલ્કની પાછળ જે તેજાબા હતી એની આંખો છે હંમેશા આની માટે ઉપર સ્ટેર થઈ ગઈ, મતલબ કોણ તો કે આપણે જે જખરા હતો એની ઉપર.